કાંકરેજ તાલુકાના સુદરોસણ ગામમાં એક યુવક પર કુદરતી વીજળી પડતા મોત નીપજ્યું હતું, જેમાં સરકાર દ્વારા 4 લાખ રૂપિયાની સહાય ચૂકવવામાં આવી. મળતી માહિતી પ્રમાણે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના સુદરોસણ ગામમાં એક યુવક ખેતરમાં ઢોર ચરાવતા આકાશી વીજળી પડતા મોત થયું હતું. ત્યારે ગામના લોકોએ તલાટી, મંત્રી અને કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરીને જાણ કરતા તેઓ તાત્કાલિક અસરથી કાંકરેજ મામલતદાર વીએમ પટેલ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા અને મૃતક યુવક ઠાકોર અલ્પેશજી અમરતજીના પીએમ રિપોર્ટ અનુસાર તેમણે જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને તમામ બાબતો અંગે ચર્ચા કરી મૃતકના પરિવારને સહાય માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારે હવે તંત્રના અધિકારીઓ અને બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ પણ આવી કુદરતી આપત્તિઓમાં હંમેશા આગળ આવીને ઊભા રહીને લોકોને ન્યાય અપાવે છે. ત્યારે કાંકરેજ તાલુકા વિકાસ અધિકારી નરેશભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ અમુક મૃતક યુવક ઠાકોર અલ્પેશજી અમરતજીના પરિવારને સહાય પેટે રૂપિયા 4 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો મૃતકના પરિવારે ટીડીઓ નરેશભાઈ ચૌધરી અને જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાનો આભાર માન્યો હતો.